કેશોદ કડવા પટેલ સમાજમાં કેશોદ રોટરી ક્લબનો 21મો વાર્ષિક શપથ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં નવા પ્રમુખ તરીકે ડોક્ટર સ્નેહલ ધીરજલાલ તન્નાની વરણી કરવામાં આવી હતી, જ્યારે સેક્રેટરી તરીકે અજયભાઈ ગોધાસરાને નિમણૂક આપવામાં આવી હતી। આ પ્રસંગે સુરેન્દ્રનગરના પૂર્વ ગવર્નર પ્રશાંત જાનીએ રોટેરિયન હોદ્દેદારો અને તેમની ટીમને શપથ લેવડાવ્યા હતા। આ શપથ સમારોહના મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢના ડીસીએફ પ્રશાંતભાઈ તોમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ શપથ સમારોહમાં નવા વરાયેલા પ્રમુખે તેમના વક્તવ્યમાં તેમની આગેવાની હેઠળ આરોગ્ય કેમ્પ, શૈક્ષણિક કેમ્પ, સામાજિક કાર્યો, પર્યાવરણ બચાવવા, વૃક્ષારોપણ, શહેરની સાફ સફાઈ તેમજ રોટરી ક્લબ દ્વારા રાબેતા મુજબ ચલાવાતા શ્રવણ યાત્રા સહિતના કાર્યક્રમો યોજી શહેરને સ્વચ્છ અને સંસ્કારી નગરી બનાવવા પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી। તે માટે સામાજિક સંસ્થાઓ અને શહેરીજનોએ સાથ સહકાર આપવા અપીલ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા અને પૂર્વ ભૂમિકા બાંધવા પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ વાજાએ સંસ્થા અંગે વિશેષ માહિતી આપી હતી, જ્યારે આ કાર્યક્રમનું સંચાલન કેશોદ રોટરી સંસ્થાના ફાઉન્ડર મેમ્બર હિતેશભાઈ ચનિયારાએ કર્યું હતું। ડૉક્ટર સ્નેહલ તન્ના, રોટરી ક્લબ ઓફ કેશોદ। આજરોજ રોટરી ક્લબ કેશોદનું 21મું ઇન્સ્ટોલેશન સેરેમની રાખવામાં આવ્યું હતું, જેમાં નવા પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણૂક થઈ છે અને સેક્રેટરી તરીકે શ્રી અજયભાઈ ગોધાસરાની નિમણૂક થયેલી છે। કેશોદ શહેર માટે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યો અને સાથે સાથે પર્યાવરણના કાર્યો, વોટર સેનિટેશન, બાળકોના કાર્યક્રમો, બહેનોના કાર્યક્રમો, આવા અલગ અલગ ફિલ્ડના કાર્ય કરી અને કેશોદ માટે ખૂબ સરસ કાર્ય થાય। અલગ અલગ એનજીઓ સાથે ભારત વિકાસ પરિષદ છે, કર્મશીલ ગ્રુપ છે, આઝાદ ક્લબ છે, રોટરી ક્લબની સાથે જોડાય અને આપણા કેશોદને રૂડુ કેશોદ બનાવીએ, સ્વચ્છ કેશોદ બનાવીએ, સંસ્કારી કેશોદ બનાવીએ, શૈક્ષણિક નગરી કેશોદ બનાવીએ તેવી શુભેચ્છા સાથે આજે અહીં મળેલા હતા। અને જેમાં પીડીજી એટલે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંતભાઈ જાનીએ શપથ ગ્રહણ કરાવી હતી અને ડીસીએફ એટલે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રશાંતભાઈ તોમર ઇન્સ્ટોલેશનમાં સેરેમનીમાં ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને કેશોદના નગરજનોએ અહીં હાજર રહી અને શુભેચ્છા પાઠવી હતી। આભાર। વંદે માતરમ।